खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। उकाई तालुका में शक करने वाले स्वभाव के कारण प्यार का दुखद अंत। एक परिवार की बेटी ने आत्महत्या कर ली, जिससे मां और पिता दो टुकड़ों में बंट गए। आपको बता दें कि तापी के सोनगढ़ पुलिस स्टेशन इलाके से आने वाले और सभी उकाई तालुका के घसिया मेड़ा गांव में रहने वाले और व्यारा कॉलेज में पढ़ने वाले एक परिवार की बेटी ने फांसी लगाकर आत्महत्या कर ली। बेटी और पिता के आत्महत्या करने से मां और पिता दो टुकड़ों में बंट गए। रोते हुए माता पिता ने क्या कहा और उनकी क्या मांग है, सुनिए। आज की पीढ़ी में समझ की कमी है। मोबाइल फ़ोन के इस ज़माने में लोग जितनी जल्दी एक दूसरे से प्यार कर रहे हैं, उतनी ही जल्दी अलग भी हो रहे हैं। लेकिन जब प्यार में पड़े दो किरदारों में से कोई एक शक करने वाला हो और लगातार दूसरे किरदार पर शक करता हो, तो अक्सर उसका दुखद अंत भी हो जाता है। ऐसी एक घटना नए बने उकाई तालुका घसिया के मेघा गांव में सामने आई, जहां कॉलेज में पढ़ने वाली बेटी एक दिन अपने माता पिता का सहारा बनेगी और परिवार का नाम रोशन करेगी। वही ऐसी स्थिति पैदा हो गई कि एक एक करके माता पिता की बेटियों ने फांसी लगाकर आत्महत्या कर ली। और यहाँ के माता पिता बस एक ही मांग कर रहे हैं कि जो हमारी बेटी के साथ हुआ वह समाज की किसी और बेटी के साथ ना हो। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। जी, आपनु नाम? मारू नाम धर्मेशभाई सन्याभाई चौधरी है। गाम? गाम घसिયામાળા તંતાડી ફળ્યો। આ તમારા પડોશી હતી છોકરી? પડોશી એટલે મારા ભનેવી જ છે। બનાવીની છે ને મારી બેન છે। બેનની છોકરી છે? બેનની છોકરી છે। મામા થાવ એના? હા, મેં મામા થાવ એનો। શું કેવું છે તમારે આ સમગ્ર ઘટનામાં? આ સમગ્ર ઘટનામાં જે 4 તારીખે ફાંસો ખાધો એણે કે હસ્તી રમતી છોકરી હતી, જે 20 વર્ષની ઉંમર, જે બીજા કોલેજની બીજા વર્ષની સેકન્ડ યરમાં હતી, કે એણે જે પ્રેમ સંબંધમાં હતી, જે સિસોર ગામનો દર્પણ કરીને છોકરો હતો, એણે એવી તો હું મજબૂરી કરી કે એને ગળે ફાંસો ખાવો પડ્યો કે એને જે રોજના કાયમ માટે ટોર્ચર કરતો હતો, એવી વાત અમને પરિવાર થકી જાણવા મળી હતી। બરાબર। તો અમારે ગામના માણસો એવું કેવું છે કે આ પરિવારમાં જે છોકરીએ ફાંસો ખાધો કે એને મજબૂર થવું પડ્યું ફાંસો ખાવા। અમારા આ પરિવારમાં ગામમાં આવું થયું તો આ બીજી ગામની કોઈ છોકરી કે બીજા ગામના કે આજુબાજુ ગામના છોકરીઓને આવું પગલું નહીં ભરવું પડે, એવી પોલીસ યોગ્ય તપાસ કરી કે એક દાખલો બેસાડે એવી કાર્યવાહી થવી જોઈએ। બેસાડે એવી કાર્યવાહી થવી જોઈએ કે બીજી છોકરીને આવું કરવું નહીં પડે। પછી જે આ પરિવારને કે આ છોકરીને ન્યાય મળવો જોઈએ કે ઝીણવટથી પોલીસ કાર્યવાહી કરે, તપાસ કરીને કાર્યવાહી કરે। હા, તપાસ કરે। જી, આભાર। આપનું નામ? સતીશભાઈ। સતીશભાઈ, જે છોકરી છે આમ જેના તમારા હાથમાં જેનો ફોટો છે, એ તમે એમનો શું લાગો? પપ્પા થાવ છું મારી। એ શું કરતી હતી, શું ભણતી હતી? એ કોલેજમાં જતી હતી, બીજા સેકન્ડ યરમાં। કા? વ્યારા કોલેજ। વ્યારા કોલેજ। હવે શું થયેલી ઘટના આખી શું છે? ઘટના એ કશું નથી। પ્રેમ સંબંધમાં છોકરા જોડે બોલતી હતી, પણ અમને કશું એમાં કઈ તકલીફ નહીં હતી। આવતા હતા, જતા હતા, મળતા હતા। અહીંયા પણ એ છોકરો રહી જતો હતો, ત્યાં પણ છોકરી રેવા જતી હતી। બરાબર। પછી શું થયું? એના પછી એ લોકો અંદર ખાને મતલબમાં એકબીજાનો વેમ પર, એટલે મતલબમાં છોકરો વેમ છોકરી પર ખાયા કરતો હતો। કોલેજે ભણવા જઈને ત્યાં છોકરી જોડે ફરવા ન દેતો હતો, બરાબર, અને છોકરા જોડે પણ ન ફરવા દે, વાતચીત પણ ના કરવા દે। ફોન પર પણ છે ને એ ગમે ત્યારે કોઈનો ઘરના ભાઈ હોય કે પછી કોઈ બી એ સમજી નહીં શકતો હતો, બરાબર। એ રીતે એ વેમના આધીન એ ટોર્ચર કરતો હતો। એટલે કોઈ હાથે વાત નહીં કરવા દે, કોના હાથે વાત કરે છે, કા ગઈ છે, એવી રીતે શક કરતો હતો। એવી રીતે શક કર્યા કરે વારંવાર। અને એવી શું ઘટના થઈ કે 4 તારીખે તમારી છોકરી આત્મહત્યા કરી લેવી પડી? એનું કારણ અમને કશું સમજ નથી પડતું। અમારી એકની એક દીકરી હતી, એટલા માટે અમે અમારા તરફથી દીકરીને એકદમ સારી રીતે રાખતા હતા। અમારા પરિવારમાં એક જ ખુશી હતી, એકની એક જ દીકરી હતી, એના સિવાય કોઈ અમારો વંશ જ નથી હવે, બરાબર। એટલે અમે એ રીતે રાખતા હતા। પણ મતલબમાં હવે તે દરમિયાન રવિવાર 4 તારીખે એને હવે એટલી બધી મજબૂર કરવામાં, એ પેલો દર્પણ છોકરો જે પ્રેમ જાળમાં હતો ને, એને એટલી બધી મજબૂરી કરી નાખી કે પોતાના મમ્મી પપ્પાને પણ 2 શબ્દ બોલવાના કે કંઈક મોકો નહીં આપ્યો ને એને ગળે ફાંસો ખાઈને
આત્મહત્યા કરી લીધી. એને ગળો ફાંસો ખાધો ત્યાં તમે બધા ક્યાં હતા, ક્યાં ગયેલા હતા? હું ખેતરે હતી ને મારી ઘરવાળી મજૂરી કરવા ગઈ હતી. ને ઘરે એકલી હતી છોકરી? એકલી હતી છોકરી. બરાબર. હવે તમારી માંગણી શું છે આમાં? આમાં માંગણી એવી છે અમારી કે અમારી દીકરી સુસાઇડ નોટ લખીને ગળે ફાંસો ખાધો હતો. બરાબર. એમાં સમજણ આપનાર દર્પણ અને એમના મમ્મી અને એમના પરિવાર સામેલ હતા. બરાબર. એટલે એમના પર કાર્યવાહી થવી જોઈએ. હા, સામેલ હતા. અને જો હોસ્પિટલનો ખર્ચ 80,000 રૂપિયા ન હોવા છતાં વારંવાર અમારી દીકરી પાસે અને અમારી પાસે માંગ કરતો હતો. એની સાથે ગાડી ખરીદવા માટે 2 લાખ રૂપિયાની પણ માંગ કરતો હતો, અમારી દીકરી પાસે પણ ને અમારા પાસે પણ. બરાબર છે. હવે તમે શું ઈચ્છો છો કે આવું બીજી દીકરી સાથે? એમાં એવી માંગ કરતો હતો. એમાં અમારી એવી માંગ વારંવાર માંગ કરતો હતો, પણ એ માંગ અમારી પરિસ્થિતિ એવી ન હતી કે અમે આપી શકીએ. બરાબર. એટલા માટે વારંવાર અમારી દીકરીને માંગણી કરવાથી સતત ડિપ્રેશનમાં આવીને એને આ પગલું ભરેલ છે. એટલે તમારી દીકરી સાથે થયું એવું લોકો સાથે શું કહેવા માંગો છો તમે? એમાં થયું છે એવું બીજા સાથે નહીં થવું જોઈએ. બીજા સાથે ન થવું જોઈએ એવું તમારી માંગ છે અને પોલીસ કાર્યવાહી કરે તમને? ને એના માટે 4 તારીખથી 15 તારીખ સુધી અમારી દીકરી ને જે અમે પોલીસને કોઈ તપાસ નથી કરી, કોઈ કાર્યવાહી નહીં કરી. એના માટે કાર્યવાહી થાય અને સાચો અમારી દીકરીને ન્યાય મળે એવી અમારી પોલીસની માંગણી છે કે પોલીસ સામે અમે એવી ભીખ માંગીએ છીએ. ને એના સામે એના પરિવાર સામેવાળા પરિવારને કાર્યવાહી થાય, યોગ્ય કાર્યવાહી થાય અને સાચો અમને ન્યાય મળે, જેથી કરી અમારી દીકરીના આત્માને શાંતિ મળે. તો જ અમારી દીકરીના આત્માને શાંતિ મળશે, સાચો ન્યાય મળશે તો જ પોલીસ કાર્યવાહી કરશે એવી અમારી માંગ છે. જી આભાર. આપનું નામ? અમિતાબેન સતીશભાઈ ચૌધરી. અમિતાબેન, શું થયેલું તમારી છોકરી સાથે, નિધિ સાથે? ગળે ફાંસો ખાધો હતો. ગળે ફાંસો ખાઈ લીધેલો? શું ઘટના શું હતી? કેમ ગળે ફાંસો ખાઈ લીધેલો? મારી દીકરીને શું થયેલું? હાંભેના છોકરાવાળા એ ધમકી આપતા હતા વારંવાર ફોન પર. એવું શું કહેતા હતા? દવાખાને 80,000 બિલ નહીં થયેલું તો એ અમને 80,000 જોઈએ ને ગાડી લેવા માટે 2 લાખ માંગણી કરતા હતા. કોણ છે છોકરો? કોણ છે? દર્પણ કયા ગામનો છે? સિસોર ગામનો છે. શું કરે છોકરો? કઈ નહીં, કઈ કરતો નથી. એટલે 2 લાખ રૂપિયા માંગતો હતો અને દવાખાનાના 80,000 રૂપિયા? 80,000 નહીં હતા બિલ તો 80,000 માંગતા હતા. વારંવાર અમને પણ કહેતા હતા અને અમારી છોકરી પાસે માંગતા હતા. 80,000 રૂપિયા માંગતા હતા અને ગાડી લેવા માટે 2,000 રૂપિયા? 2 લાખ રૂપિયા માંગતા હતા. તો એટલે તમારી છોકરી દબાણમાં આવીને આત્મહત્યા કરી લીધી એવું તમારું કહેવાનું છે? અમારી એકને એક આ છોકરી હતી, અમારી બીજું કોઈ છે નથી. એક જ છોકરી હતી તમારી? એક જ છોકરી હતી. અમારી છોકરી હાથે આજે આવું થયું, કાલ ઉઠીને કોઈ બીજી છોકરી હાથે આવું નહીં થાય. અમારી છોકરીને ન્યાય મળે, આત્માને શાંતિ મળે, એ લોકોને સજા થાય, આગળ પોલીસ કાર્યવાહી કરે. આજે 14, 10, 12 દિવસ થવાના, 4 તારીખની ઘટના છે ને આજે 16 તારીખ થઈ, તો હજુ સુધી પોલીસે કઈ કાર્યવાહી કરી છે? ના, કાલે બોલાવેલા? સામેવાળાને કઈ બોલાવ્યા હોય, કઈ કાર્યવાહી કરી હોય તમને ધ્યાનમાં છે? ના, નથી. સામેવાળા ગયેલા પણ કોઈ કાર્યવાહી નથી કરી. જી બેન, આભાર.